ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સન્ડે મોર્નિંગ એટલે મસ્ત મજાની મોર્નિંગ હોય, ઘરે હોઈએ એટલે કાનાજીને જો સરસ રેડી કરી દીધા છે. આજે કરે કે રેડી કર્યા ભગવાનને શણગાર કરીને એમ એટલે. અને અમારી સવારી આજે સવારમાં ઉપડી છે કિંગ્સબરી, અને કિંગ્સબરીથી અમે જે લોકો જવાના છીએ લંડન આઈ. બહુ અહીંયાના ખબર ને જે બધા પ્લેસીસ છે એમાં લંડન આઈ એક છે કે જોવા જેવું એમ. હું તો જઈ આવી છું, અમે બહુ વખત ગયેલા છીએ ત્યાં, પણ લંડન આઈમાં છે ને અંદર દેવમ નથી બેઠેલો, તો દેવમને લઈને જઈએ છીએ. દેવમ, આર યુ એક્સાઇટેડ ટુડે? યા. ચાલો તો ત્યાં હવે પેલા કિંગ્સબરી કાર પાર્ક કરવાના છીએ અને પછી ત્યાંથી અમે ટ્રેન લઈને જવાના છીએ. એકદમ પીસફુલ છે. પાછળ છે ને પાર્ક છે ને, ત્યાં છોકરાઓનો અવાજ આવે છે, લોકો પ્લે કરતા હશે. અમે જર્ની સ્ટાર્ટ કરીએ ને દેવમનું રીડિંગ સ્ટાર્ટ થઈ જાય મારે. આગળ જો લેમ્બોર્ગિની જાય છે ને, કલર કેટલો જોરદાર છે. અમે અમારા જૂના અને જાણીતા એરિયામાં પહોંચી ગયા છે કિંગ્સબરી ઓલમોસ્ટ. ત્યાં છે ને અમે જો શાક તો લઈ લીધું. એટલું બધું ટ્રાફિક છે, સન્ડે છે ને તો બહુ જ ટ્રાફિક છે. જો વેજીટેબલ શોપમાં જઈને આવી, બધી જ વસ્તુ એટલી પહેલાં છે ને 2 પાઉન્ડની બેગ મળતી, એના હવે લોકોએ 2.5 કરી નાખ્યા. પહેલાં હું જ્યારે આવી ને ત્યારે 1 પાઉન્ડની બેગમાં 3 ગણી ક્વોન્ટિટી હતી, એની જગ્યાએ અત્યારે 2.5 પાઉન્ડની બેગમાં સાવ ઓછી ક્વોન્ટિટી કરીને. ક્વોન્ટિટી ઓછી અને પ્રાઇસ એટલી વધારી દીધી છે બધી જ વસ્તુમાં. પહેલાં છે ને બધા આવે ને ઇન્ડિયાથી, મમ્મી પપ્પાને બધા સાથે હોય ને તો 1 બેગ લાવીએ ને ગોવાર કે ભીંડો તો થઈ જાય. હવે ના થાય, એટલું બધું લોકોએ મોંઘવારી કરી નાખી છે અને વસ્તુ ઓછી કરી નાખી છે. ઓબ્વિયસલી હવે બધી જગ્યાએ મોંઘું થતું એટલે એ લોકોએ વધારે, એટલે એમાં કંઈ કમ્પ્લેન નથી. ચાલો આપણે અમારી જર્ની સ્ટાર્ટ કરીએ ટ્રેનની. શાક પરેન તો રેડી નહોતા થતા લેવા માટે અત્યારે, પણ ચલો ને તો પછી કેવું કે સાંજે આવે ને ત્યારે બંધ થઈ ગયું હોય ને તો પછી એવું ના થાય કે કંઈ હોય જ નહીં ઘરમાં. લીલા મરચાં નહોતા ને લીંબુ, એ તો મારે મેઇન લેવાનું જ હતું. એ બધી વસ્તુ લેવાઈ ગઈ છે. જો મેં કીધું હતું ને એમાં જે ટ્રેન ડીલે છે ને, તો જો 9 મિનિટ પછી 29 મિનિટ એવી રીતે છે. પરેન છે ને અહીંયા કાર પાર્ક કરવા ગયા છે. કાર પાર્ક કરીને આવે ને પછી અમે લોકો નીકળીએ. તને આવી ત્યાં કરતા આવડે? ઓઇસ્ટર કાર્ડને બધું કરાવવું હોય તો જો એમાં ઇન્સ્ટ્રક્શન હોય જ બેટા. અહીંયા આપણું કાર્ડ ટેપ કરવાનું. આઈધર તું ક્યાંય પણ બહાર જવું હોય ને તો પછી તને ડે ટ્રાવેલ કાર્ડ, આ ગ્રુપ ટ્રાવેલ કાર્ડ એ છે, એમાં જોવા દેતા નથી થતું. જો અમે ઝોન 1માં જ્યારે આવીએ ને ત્યારે જો અહીંયા ટ્રેનના દરવાજા ડબલ છે, એટલે મીન્સ 2 સ્લાઇડ છે. પહેલાં આ સ્લાઇડ ખુલે અને પછી ટ્રેનના દરવાજા. અને અમે અહીંયા નીકળી ગયા છે વોટરલૂ સ્ટેશન, એક્ઝિટ થયા છીએ અહીંયાથી. વોટરલૂ સ્ટેશનથી છે ને લંડન આઈ બહાર નીકળીએ તો પછી 6 મિનિટ જેટલું વોકિંગ ડિસ્ટન્સ છે. આજે એસ્કેલેટર એટલું મોટું છે ને, નહીં પડે? એસ્કેલેટર બહુ જ મોટા છે આ બધા. વોટરલૂ સ્ટેશનથી પરેંગ આપણને જવાનું છે કયા બાજુ? આ બાજુ સાઉથ બેંક સેન્ટર છે ને. કોઈ નવું પણ આવ્યું હોય ને તો ઇઝીલી મળી જાય. અમે ટાઈમે પહોંચી ગયા છીએ એટલે વાંધો નહીં આવે. 12:30નું બુકિંગ છે ને તો. અને આ જો લંડનનો મેપ આખો તો નથી, અમુક છે બધું, અમુક સ્ટેશન સુધીનું છે. વોટરલૂ સ્ટેશન જો બહારથી કેટલું સરસ દેખાય છે ને, મસ્ત એકદમ. કેટલી ઊંચી બિલ્ડિંગ છે અહીંયા. ન્યુયોર્કમાં હોય ને એવી લાગે મને અહીંયા જોઉં ને. એટલે કાનો હવે ફોટા મૂકતા હોય ને તો હું જોતી હોઉં બધું. વોકિંગ ડિસ્ટન્સ છે ને 6 મિનિટ બતાવે તો 10 મિનિટનું તો છે, એટલે કંઈ બહુ નથી, ચાલી જવાય એવું જ છે. મજા આવે ચાલવાની તો. જો અમે આમાં આજે બેસવાના છીએ ચકડોળમાં. આપણે મસ્ત પ્રોપર ભાષામાં કહીએ ને તો દેવામને મજા પડવાની છે. દેવામને તો કીધું કે તું આમાં બેસવાનો છે, ઉપર જઈશ તો એટલો થાય છે ને, હસતો હતો કે હા હા. ચાલો મારી ટિકિટ સ્કેન થઈ ગઈ છે. દેવા આમ તો જો કેવો એક્સાઇટેડ છે બહુ. અહીંયા જો સિક્યોરિટી ચેકિંગ ચાલુ છે અને ભીડ જુઓ. માય ગોડ. જો આટલું સ્લો જશે, મને લાગે હાફ એન અવર જેટલો ટાઈમ હોય આની ટાઈમ લિમિટ. અમે લોકો જો એકદમ ટોપ ઉપર છે, ખબર જ ના પડી ટોપ ઉપર ક્યારે આવી ગયા.
અંદરની જે સેન્ટ થોમસ હોસ્પિટલ છે ને એ જોઈએ છે. આ આગળથી જો આખો આ મ્યુઝિયમ છે. આઈ થિંક હા એ મ્યુઝિયમ છે. એટલું સરસ દેખાય ત્યાંથી ત્યાં ઉપરથી જોઈએ તો માણસો તો કેટલા નાના નાના લાગે બધા અંદર. દેવમ છે ને મને પૂછે છે મમ્મા તમને ડર લાગે છે? અમે હવે નીચે આવી ગયા છીએ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં. Please stand clear of the doors as they open. આ જો બધા સુવેનિયર્સ છે ને અહીંયાથી લંડન અહીંથી લઈને જવા હોય ને તો પણ આમાં તો કંઈ એવું લેવાનું છે નહીં. વિઝિટર આવતા આ સરસ છે ને આર્કિટેક્ચર. ચલો ચાલો હવે કરે કઈ બાજુ લઈ જાઓ છો તમે બોલો. ત્યાં લઈને આવો તો ને ત્યારે મેં પેલા આની જોડે ફોટો પડાય તો નહીં પરે ચાર્લી ચેપ્લિન જોડે. આ જોવાની મજા આવે છે. આ લોકો ત્યાં ઊભા હોય ફોટોગ્રાફી કરવી હોય ને તો કરવાની અને પૈસા મૂકવાના એવું હોય. કેટલી બિચારાઓ મહેનત કરી હોય આ બધું કરવા માટે, ડ્રેસ ને એવું બધું સેટઅપ કરવા માટે. જો મેં ચાર્લી ચેપ્લિન જોડે ફોટો પડાયેલો છે પહેલા. એમની જે એક્ટિંગ હોય મજા આવી જાય. શું છે ચાર્લી ચેપ્લિન જોડે ફોટો પડાય. લંડન બ્રિજ જ્યારે તમે મને લઈને આવ્યા હતા ને લંડન આઈ બરંગ યાદ છે? હું જ્યારે આવી ત્યારે 2010માં ત્યારે મારો એક પિક્ચર છે એવી રીતે. અને અત્યારે હવે કીધું કરીને એ જ છે, એ જ ચાર્લી ચેપ્લિન છે. એ જ છે. તમે થોડો પતલો હતો, હવે જાડો થઈ જાડા ગયો. થઈ ગયા છે. ચલો ફોટો પડાવો દેવ ચાર્લી ચેપ્લિન જોડે. અહીંયા મૂકી દેજો. પછી એને કોઈન આપજો ને બેટા. લાવો પકડો. ઉપર જતા રહી દેજો. ઓ વાવ. એક કપ દેવ. Yeah. Thank you so much. Thank you. You're welcome. Come here. Magic, magic. 1, 2, 3, 4, 5, 6, 7. Where's the money? Where? Where? લઈ લે આપો એને. Oh, give it to me. Oh. Vedemo. 1, 2, 3, 4, 5, 6, 7. Oh my God. Oh. Where is money, Devam? No. Only key. No here, there. Go. It's wallet. Maybe there. No. No. Hey. હવે હશે હો અંદર. છે બેટા? Oh yeah. Oh yes. Oh my God. How come? See? Magic. Am I naughty? વાવ એને જો મેજિક એટલું મસ્ત કર્યું. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે. Take care. Yeah? હેવ અ લવલી ડે. થેન્ક યુ. Take care. ચલો તો લંડન આઈમાં તો હજી જ ભીડ છે એટલી જ. હવે અમે અહીંયાથી વોક કરીને જઈએ છીએ હાઉસ ઓફ પાર્લામેન્ટ. પછી ત્યાંથી ટ્રેન સ્ટેશન નજીક હશે ત્યાંથી લઈ ટ્રેન સીધા અમે કિંગ્સબરી પહોંચીશું. પાછો અમારો પ્લાન ચેન્જ થયો. અમે બીજી બાજુ જતા હતા ને ત્યાં ના ગયા. કારણ કે આપણે આ સાઈડ વોક કરીએ અને સ્ટેશનથી નજીક જતા રહીએ તો પછી ઘરે જવામાં ઇઝી રહે. અહીંયા એટલા મસ્ત મસ્ત બધા શો થતા હોય ને મજા આવે. આ લોકો તો જોરદાર કરે છે. આ મેં જોયેલો છે શો કરે. ઓકે અત્યારે ડાન્સ કરાવે છે.
લંડન આઈ જો દૂરથી કેટલું સરસ દેખાય છે ને, અહીંયાથી એકદમ પ્રોપર વ્યૂ આવે છે લંડન આઈનો. અમે જો લંડન આઈથી છે ને 5 મિનિટ વોક કરીને તો ટ્રફાગલ સ્ક્વેર આવી ગયા અહીંયા. નજીક જ છે. હા, એટલે કંઈ બહુ દૂર નથી. એટલે એક દિવસમાં લંડન તો ફરાય જ જાય સેન્ટ્રલ તો. બ્યુટીફુલ વ્યૂ લાગે છે ને અહીંયાથી. અહીંયા પ્રોપર એમ લાગે કે જો લંડનના ફ્લેગ છે, બકિંગહામ પેલેસ. ચલો અમે ઘર તરફ જવાનું પ્રયાણ કરી રહ્યા છીએ, કારણ કે બકિંગહામ પેલેસ મેં કીધું કે બહુ મસ્ત હશે ચેરી બ્લોસમ, પણ છે નહીં અત્યારે. તો કીધું હવે છેક અંદર જવું નથી વોક કરીને, ઘરે જઈએ. અને અહીંયા જો કેનેડિયન એમ્બેસી છે સામે. શેલ્વીની આવે ને ત્યારે બતાવી એ ટાઈમે તો ઓ માય ગોડ ટ્રફાગલ સ્ક્વેર જે વરસાદ પડે તો ધોધમાર પડે. અહીંયા થયું સ્ટેશન ઓકે બંધ છે, બંધ છે. આપણે નેશનલ ગેલેરી, પછી ટ્રફાગલ સ્ક્વેર, જો આ બધું આટલું નજીક છે. ચેરિંગ ક્રોસ, ધ મોલ. દેવ ખસતો બેટા. નેશનલ પોર્ટ્રેટ ગેલેરી, આ બધું જ નજીકમાં છે. તમને જવું હોય ને તો ટ્રેન જો એટલી ફૂલ છે ને આજે. અમે લોકો છે ને મેટ્રોપોલિટન ગયા, ફૂલ બિઝી હતી અને અમે લોકો પાછા અહીંયા આવ્યા જુબલી લાઈન લેવા માટે. એ ફૂલ બિઝી છે. હવે ફૂટબોલ મેચ ચાલે છે. આજે ફૂટબોલ મેચ છે ને એના લીધે થઈને બિઝી છે. ફૂટબોલ મેચ છે વેમ્બલી પાર્કમાં, એટલે બહુ બિઝી છે. આખા પ્લેટફોર્મ ભરેલા છે ચીકવાડી. વેમ્બલી છે ને આજે ફૂટબોલ મેચ છે ને તો લોકો જો કેટલા લોકો એન્જોય કરે છે, બધા કેટલા એક્સાઇટેડ છે જો મેચ માટે. કેટલી પબ્લિક છે માય ગોડ. અને ટ્રેનમાં એટલો લોકો અવાજ કરે, એન્જોયમેન્ટ એટલે મજા આવે એવું હતું ને. અમે જો ફરીને પાછા સવારમાં જ્યાં હતા ને ત્યાં જઈને આવી ગયા કિંગ્સબરી. અમે જો વીવીમાં આવી ગયા ને, વીવીમાં કેરી તો જો માય ગોડ કેટલી મોટી છે. કાગડો કેરી છે કે ખબર નહીં છે. જ્યાં ફાર્મ હાઉસમાં છે ને આટલા બધા મળે. આની કોઈ એડવર્ટાઇઝ નથી કરતી, પણ અમને આના છે ને એટલા બધા ગમે ને. હવે તો શું દાબેલી, પિઝા, વડાપાઉં આ બધા અમે નથી ટ્રાય કરવાના. અમે એક વખત મંચુરિયન એ કર્યા હતા, પણ અમને સૌથી વધારે છે ને આ જ ગમે છે, ઇન્ડિયન સ્ટાઇલ. શું લઈને આવી? વડાપાઉં. દાબેલી મેં તને કીધું. દાબેલી લીધી ને તમે, વડાપાઉં ના મને કીધું પડે બંને, એટલે બી લીધું છે વડાપાઉં ને દાબેલી. દેવમને શું ખાવાનું છે? આપણા ગંદા ના થાય. બંસરીની દાબેલી સૌથી બેસ્ટ. બંસરીની જ નામ છે. વાવ, જો સૌથી બેસ્ટ બંસરીની જ આવે. એકદમ મસ્ત. કેમ એક જ આ લોકોએ આખું બોક્સ આપ્યું એ લોકોએ? તો ખાવું કેવી રીતે આપણે? આપણે આવી રીતે કરવાના, પેલા નહીં આપતા? હા, કટ કરી. કયા વાળા આપે છે આવી રીતે? બધા ઘણા લોકો કરતા હોય છે. પરેંગના છે ને આ દાબેલી ખાવાની બહુ મજા આવે નહીં? મસ્ત ટેસ્ટ છે ને પરેંગ, પ્રોપર ઇન્ડિયન ટેસ્ટ આપણો. બંસરી અને જો વડા કોઈ પ્રમોશન નથી બંસરીનું, પણ જેન્યુઅલી કહું છું, દાબેલી વડાપાઉં ખાવે ને તો બંસરી નહીં. કિંગ્સબરીમાં છે. અહીંયા કોઈ લંડનમાં રહેતા હોય તો કિંગ્સબરી છે. બંસુરી છે એકચ્યુઅલી એનું નામ. બાંસુરી. અહીંયા હા, બાંસુરી દાબેલી પણ એની બહુ જ મસ્ત આવે, ખરેખર બહુ નાઈસ આવે. પેટ પૂજા અમે લોકો છે કારમાં જ કરી લીધી અને હવે જઈએ છીએ ઘર તરફ. બોલો, અત્યારે મેં પેરાસિટામોલ આપી. આ માણસને વિશ્વાસ નથી. મેં પેરાસિટામોલ આવી રીતે આપીને તો મને કે તારો ભરોસો ન કરે. મને કે આ રેપર ભરોસો ના જ કરે ને. હવે ઇન્સ્યોરન્સ કરાયો તો હવે તો ભરોસો કરાય જ નહીં બિલકુલ. કાંઈ પણ કરે સાવ આવું. હા, તો પૈસા બધા ઉઠાઈ લે. પૈસા લઈને હું શું કરીશ? ગળે બાંધીશ પૈસાને ખાલી. એટલે મજાક જ કરતા ને પરેંગ મને કે ના તું કે આપ, મને કંઈક બીજી આપી દીધી હોય તો. આ આખું છે મારું મેડિસિન બોક્સ છે. આમાં બધી વસ્તુ રાખીએ, જેટલી દવાઓ હોય એટલી રાખી છે. આ જો પેરાસિટામોલ તો એક્સપાયર થઈ ગઈ છે ને ફેંકી દઈએ. ઉપરનું થોડું ઘણું કામ કર્યું, પણ પાછી હું નીચે આવી ગઈ. મને યાદ આવી ગયું કે હું બધું લઈને આવી છું ને, શાક ને એવું બધું, તો એ બધું ઠેકાણે તો પાડ્યું નથી. વસ્તુ બધી પરે કે મને અંદર લઈ આપી, પણ ઓબ્વિયસલી એમને ખબર ના હોય. એટલે જો આજે આ બધું લઈને આવી છું. કોકોનટનું છીણ, સ્ટ્રોબેરી, આદુ, ઘણું બધું લીધું છે આજે. જો આ બબુ પોચા કે આને, પણ આને હું પેર કહીએ આપણે કે જમરૂખ. આ જો ભીંડા, મારા અને દેવમના મારા બધાના ફેવરેટ. અને દેવમનું બીજી વસ્તુ ફેવરેટ લાવી છું, ડ્રેગન ફ્રૂટ. એના મને આ મોડું લાગે પણ B12 આમાં બહુ હોય એટલે એ લઈ આવી છું. આજે ફ્રૂટ મેં વધારે લીધા છે વેજીટેબલ કરતાં, સાચું કહું તો. મરચાં લાવી કે નહીં એના માટે તો ગઈ હતી. હા, જો આ બેગ છે ને પેલા 1 પાઉન્ડની મળતી, આનાથી વધારે હોય. અત્યારે આના 2.5 પાઉન્ડ અને
થોડી ક્વોન્ટિટીમાં પણ ઘણાય છે તો એ ચાલશે, આપણે પેસ્ટ બનાવી નાખીશું એટલે. અને જો ચણાની દાળનું પેકેટ છે, રાઈસ ફ્લોર લઈ આવી છું, મારે ચોખાના પાપડ બનાવવા છે એટલે બાજરીનો લોટ, બેસન અને અહીંયા બીજો બધા નાસ્તાના પેકેટ જો આ બધા. આ દેવા મેં લેવડાવી મને કે મને આવું લઈ આપું છું કે લઈ દો. અને યસ આજે મેં જો આ લીધા છે ને આમાં છે ને એગ નથી, હું રીડ કરીને લઈને આવી. અને પહેલાં અમે વચ્ચે એક શોપમાં જોઈએ ને તો મેં એગવાળા હતા ક્રીમ રોલ, નાના હતા ને ત્યારે બહુ ખાતા. નાના હોય ને ત્યારે આવું કંઈક મળી જાય ને તો એમ થાય કે ઓહો આપણને તો કેવી મસ્ત વસ્તુ લઈને આપી છે, એટલી ખુશી મળતી ત્યારે. તો સ્વીટ તો હશે જ પણ લઈને આવી છું, કંઈ વાંધો નહીં, બધા એન્જોય કરશું. 5 રોલ છે એટલે ચાલો તો બધું વેજીટેબલ ગોઠવી. અત્યારે 5:30 થયા છે ને તો મેં કીધું થોડું ઘણું ઉપરના રૂમમાં હજી બેડશીટ ને બધું ચેન્જ કરવાનું છે ને તો બધું કરી લઉં. દેવમના રૂમની ને બધું એ બાકી છે મારે, તો એ કરી લઉં પછી. સુમિરો પવનકુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આ જો શ્લોકાનો ક્લાસ બતાવી અને બંને કેવા બેઠા છે, ટીવી જોવા મળે ને આ લોકોને એટલે કશું જ જોઈએ નહીં, કાંઈ જ ના જોઈએ. મેં આજે બધા રૂમમાં છે ને મારું જે કામકાજ હતું કપડાનું ને એ બધું રેડી કર્યું બરાબર. કિચનમાં છે ને આ બાજુ પ્લેટફોર્મ નથી સારું એટલે કોઈ ના જોશો, આ બાજુ બધું ક્લીન છે કારણ કે કુકિંગ જ નથી કર્યું. હવે કિચનનો વારો છે, ઉપરના બધા ફ્લોરનું પૂરું કરીને આવી કામકાજ. જે વસ્તુ લાવી હતી બધું ઠેકાણે કર્યું, હવે થોડુંક જ બાકી છે મૂકવાનું, એ મૂકી દઉં એટલે આપણું આજનું કામ ડન. પછી ડિનર કરી લઈને પરેંગો ઘસાટ ઊંઘે છે. હીટર ચાલુ કરી દઈએ થોડી વાર. તો ઘર ઠંડી નથી આજે એટલી બધી, પણ પેલા કપડાં છે ને થોડા નોર્મલ પેલા થઈ જાય એટલે ચાલો પરેંગને છે ને જગાડી દઉં, એટલે પછી રાત્રે અહીં સૂવે અને પછી રાત્રે મૂવી ટાઈમ કરશે. ચલો અમારા ફાર્મ હાઉસ સ્પેશિયલ પીઝા, કોરિએન્ડરવાળા પીઝા છે મસ્ત. અહીંયા તો જો બંને બેસી ગયા છે પરેંગ અને દીવા. પરેંગ તમે તો હું કરી લીધી છે તો સુવાનો જ જાઓ. 10 વાગી ગયા છે. આજે સવારમાં તો જો અમે ફરી આવ્યા, પછી ઘરે આવીને મારા કામ બધા હતા એ મેં પૂરા કરી લીધા. મને તો કાંઈ નહીં થાય, પણ આજે કિચનની ડ્યુટી આપણી ઓફ હતી એટલે બીજા બધા ઘણા બધા કામ થઈ ગયા. નહીં પડે આજે બહારનું જ ખાધું આપણે આખો દિવસ, અને હવે આખું વીક બહારનું નથી ખાવાનું કશું જ. પરેંગ કે મહિનામાં 1 વખત તો ખવાય, તો પાછો દેવમ કહે કે મમ્મા મહિનામાં 2 વખત તો ખવાય. મેં તો હા ખવાય. હજી એને મેગી ખાવી હતી. હો હવે આ વખત આ વીકમાં ના બનાવતા હો એક દિવસ પડે. હું કદાચ ના હું તમારા પાસે ક્યારેક માંગે ને, અથવા એ તમારા પાસે જ માંગશે, મારી પાસે તો નહીં માંગે. દેવમ છે ને એવું અમુક વસ્તુ એવી હોય ને મેગી ને એવું બધું, એ પરેંગને કે ડેડી હું ખાઈ શકું એમ. મને કે તો હું ખીજાવું ને કે મેગી ક્યારેક જ ખવાય, હું આપું એવું નહીં કે નહીં આપતી. મેં જ કીધું કે આજે અમે ગયા હતા ને બીબીમાં તો લઈ લે પેકેટ એમ, પણ બધું બધા એક સાથે નહીં યુઝ કરવાના, ક્યારેક ક્યારેક ખાવાનું. ચલો 10 વાગી ગયા છે, વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.